રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાં ચાલતા કોચિંગ ક્લાસની અંદર 4 વર્ષ અને 6 મહિનાના વિદ્યાર્થી ઉપર અક્ષર ન આવડતા, લખતા ન આવડતા એવી નાની બાબતે ત્યાંના શિક્ષિકાએ એમને ધક્કા તવી થાયથી અમને પગના અને હાથના ભાગમાં ડામ દીધો છે અને એના વાલીનો અમને સંપર્ક કર્યો છે। આ બાબતે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાણી છે, પરંતુ માત્ર મામલો પોલીસમાં ફરિયાદ થાય આરોપી ઉપર કડક કાર્યવાહી થઈ નથી। કારણ કે શિક્ષણમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે કોચિંગ ક્લાસીસમાં બાળકોને ભય ફેલાવવા માટે નથી મોકલતા, શિક્ષણ સાથે સંસ્કાર અને પ્રેમ અને વિશ્વાસ માટે બાળકોને મોકલતા હોય છે। ત્યારે ખાસ કરી અને રાજકોટની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે આવા બનાવો સામે આવી રહ્યા છે। આલ્ફાની જસદણમાં આલ્ફા વિદ્યા સંકુલ છે, તેમાં મેનેજમેન્ટની બેદરકારીને કારણે 5 વર્ષની બાળકીનું મોત થયું। એ પછી હરિદવા મેઇન રોડ ઉપર એક નાના વિદ્યાર્થીને પાઇપ પડે મારવામાં આવ્યો છે। રાજ્ય સરકાર સપ્ટેમ્બર 2025માં ખાનગી કોચિંગ ક્લાસીસ ઉપર અંકુશ લાવવા માટે ખાસ એક બિલ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો અને 8 જણાની સમિતિ બનાવી હતી, પરંતુ માર્ચ 2026માં આ આખો જે મામલો છે એને પરત ખેંચવામાં આવ્યો અને ખાનગી ક્લાસીસો ઉપર અંકુશ લાવવા માટે એક નીતિ બનાવવા માટેની જાહેરાત કરી છે। પરંતુ આ બધી જાહેરાત માત્ર કાગળ ઉપર રહી છે, પણ રાજ્ય સરકારે હજુ સુધી ખાનગી ટ્યુશન ક્લાસીસો ઉપર કોઈ જાતનો અંકુશ લાવવા માટે હજી સુધી કોઈ કડક પગલાં નથી ભર્યા, જેનો સીધો મતલબ થાય છે કે ખાનગી કોચિંગ ક્લાસીસોને રાજ્ય સરકારની છૂટો દોર છે। વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરો, વિદ્યાર્થીઓને ગમે તેટલા મારો, ફી ગમે એટલી ઉઘેડો, વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ પણ જાતની તમે બેદરકારી ચલાવો તો સરકારનો કોઈ પણ જાતનો અંકુશ નથી। ખાસ કરી અને રેલનગરવાળી જે બાબત છે તેમાં માત્ર પોલીસ ફરિયાદ નહીં પણ બાળ વિકાસ આયોગે આ બાબતે એસઆઈટીની રચના કરી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર ઓફિસમાંથી એક અધિકારી અને પોલીસનો એક અધિકારીની રચના કરી ભવિષ્યમાં કોચિંગ ક્લાસીસોમાં નાના બાળકો પર અત્યાચાર થતા કેમ અટકે એ અંગેનો તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અમે માંગ કરી છે। ખાનગી ક્લાસીસનું ખાસ કરીને કલેક્ટર ઓફિસમાં અને પોલીસ સ્ટેશનમાં નોંધણી માટેનો નિયમ રાજ્ય સરકારનો છે, પરંતુ જે રીતના વાલી અમને ધ્યાન દોર્યું છે કે આવી નાની બાબતે જે શિક્ષિકાએ માર્યું છે તે ઘરની અંદર બિનકાયદેસર ક્લાસીસ ચલાવતા હતા, તો તેની ઉપર અલગથી આ પ્રકારની જાહેરનામા ભંગની ફરિયાદ થાય એ અમે માંગ કરીએ છીએ। અને આવનારા સમયની અંદર એને કાયદાકીય અને લીગલી જે પણ મદદની જરૂર હોય એમાં બાળ સુરક્ષા આયોગની અંદર અને રાજ્ય સરકારમાં વાલી સાથે અમે ભેગા રહેવાના છીએ। ઓકે, આ તાવીથાના ડામ દેવામાં આવ્યા છે દીકરાને, આખી ઘટના શું હતી? એ ટ્યુશનમાં જાય છે 6 વાગે ટ્યુશનમાં જાય તો સાંજે 8 વાગે આવ્યો ઘરે। હું રિક્ષા હલાવવા જાઉં છું, રિક્ષા હલાવીને ઘરે પહોંચ્યો તો મેં જોયું કે આ છોકરાને ડામ આપ્યા છે, એટલે મને એવી જાણ મળી એટલે હું એના ઘરે કહેવા ગયો। તે કહેવા ગયો એટલે એણે મને એમ કીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો, તમારે કેસ કરવો હોય કરી નાખો। હું કાલ રાતે ફરિયાદ કરી આવ્યો ધ્રુવનગરે। છોકરો તોફાન કરતો હતો એટલે હીરાલીબેન અશ્વિનભાઈ, અટક ખબર નથી। કેટલા સમયથી આ બાળક જાય છે? બાળક 5-6 મહિના થઈ જાય છે। પોલીસે ફરિયાદ કરી છે, હવે અત્યારે લઈ જશે એમ કીધું છે। લેડીઝને અટકાયત ન કરે। રેલનગર વિસ્તાર, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, સનરાઈઝ સ્કૂલની બાજુમાં। અમારી માંગ તો એ છે કે આ ક્લાસીસ બંધ થઈ જવું જોઈએ, ટ્યુશન ક્લાસ।